તો સુરતમાં અચાનક ખાબકેલા વરસાદને કારણે શહેરમાં પાણી થઈ ગયું છે। અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। સ્ટેશન, ડભોલી અને કતારગામ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયું છે। તો વરાછા, સહારા દરવાજા, પૂણા ગામમાં પણ ટ્રાફિક થયું છે। લોકો 2 થી 3 કલાક સુધી ટ્રાફિકમાં અટવાયા હતા। સુરત શહેરની અંદર સૌથી મોટી સમસ્યા સર્જાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસથી, તે છે ટ્રાફિકની સમસ્યા। કારણ કે સુરત શહેરની અંદર અનેક વિસ્તારોની અંદર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને તેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। કાકા, કઈ રીતની સ્થિતિ સુરતમાં? છેલ્લા 1 કલાકથી ટ્રાફિકમાં છું। મેં 116 ટ્રાફિક હેલ્પલાઇનમાં ફોન કરેલો હતો કે ડાયવર્ઝન એવું હોય તો આપી દો, પણ હવે ગરનાળું જ બંધ છે, એમાં શું કરીએ? દરેક વિસ્તારમાં આ રીતની સ્થિતિ છે। હું તો વરાછાથી આવ્યો, પણ ત્યાંથી છેક અહીંયા સુધી ટ્રાફિકની સમસ્યા છે। 1 કલાક થઈ ગયો। જોઈ શકાય છે 1 કલાકથી વધુનો સમય થયો છે, છતાં પણ લોકો મુશ્કેલીમાં હોય। કેટલો સમય થયો ટ્રાફિકમાં? 1 કલાક। 1 કલાક બધી જગ્યાએ આ રીતની સ્થિતિ? नहीं बढ़े नहीं। કેવી સમસ્યા કાકા? अरे 1.5 घंटा हो गया, वो सारा दरवाजा इधर घूम के इधर आया, उधर भी घूमने का 1.5 घंटा। हाँ, 1 किलोमीटर भी नहीं, खाली 5 मिनट का रास्ता सारा दरवाजा क्रॉस करने का, इतना में 1.5 घंटा का टाइम लगा है। ये રીતે જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર એક વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારો છે ટ્રાફિકના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના કારણે અનેક હજારો લોકો વાહનો છે તે ટ્રાફિકમાં ફસાયા છે। ઈંધણનો છે તે વ્યર્થ થઈ રહ્યો છે, લોકોના સમયનો વ્યર્થ થઈ રહ્યો છે। એટલે કહી શકાય સૌથી મોટી સમસ્યા છે તે ટ્રાફિકની સુરત શહેરના કતારગામ સ્ટેશન વિસ્તાર, ડભોલી વિસ્તાર, જહાંગીરપુરા, કતારગામ દરવાજા છે, સહારા દરવાજા છે, રિંગ રોડ છે, અઠવા ગેટ વિસ્તાર, આ તમામ જે વિસ્તાર છે તેની અંદર સૌથી મોટો પ્રશ્ન જે થઈ રહ્યો છે તે ટ્રાફિકનો। અત્યારે તમને દ્રશ્યો જે બતાવી રહ્યા છે, અનેક લોકો છે આ વાહનો છેલ્લા 1-1.5 કલાકથી ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે। સૌથી મોટી સમસ્યા છે તે ટ્રાફિકની જોવા મળી રહી છે। એટલે સુરત ટ્રાફિક પોલીસની જે કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, અનેક દાવા કરવામાં આવતા હોય છે, લોકોને અગવડતા ન પડે તે માટેના પ્રયાસ કરવામાં આવતા હોય છે, પણ આ ટ્રાફિકના દ્રશ્યો છે તે સુરત ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એક પણ કોઈ પોલીસ કર્મી છે તે જોવા નથી મળતો ને તેના કારણે અનેક લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।